ગુજરાતીઓ કોરોના હવે ધીમા પગલે ખૂંખાર બની ગયો છે. ગુજરાત કોરોનાના અજગરી ભરડામાં સપડાયું છે. માત્ર 24 કલાકમાં જ ગુજરાતમાં 95 લોકો કોરોનામાં સપડાયા છે, જેમાંથી માત્ર 60 કેસ તો અમદાવાદમાં નોંધાયા. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 397 એક્ટિવ કેસ છે. 397માંથી 22 કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે. કોરોનાગ્રસ્ત 375 દર્દીઓ હોમ આઇસોલેશન પર છે. 36 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. બીજી તરફ રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો. રાજકોટના ન્યૂ રિંગ રોડ સુધી કોરોના પ્રસર્યો. કોરોનાના વધુ 8 કેસ મળી આવ્યા. 1 મહિલા અને 7 પુરુષો સહિત નવા 8 દર્દીઓ મળ્યા. અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો. રાજકોટમાં અત્યાર સુધીમાં 12 દર્દી સ્વસ્થ થયા. હાલ શહેરમાં 40 દર્દી હોમ આઇસોલેટેડ છે, તો સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. થાઇલેન્ડની પરત આવેલી મહિલા પોઝિટિવ આવી. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 2 મહિલાના મોત થયા. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 અને કોરોનાને કારણે 39 લોકોના મોત થયા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.